આજનું આયોજન આખા દેશની અંદર ભગવાન શ્રી રામલલ્લાના આજે 12/39 પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે અને એના અનુસંધાનમાં આજે આખો દેશ ભગવામય થઈ રહ્યો, રામમય થઈ રહ્યો છે. આખા દેશની અંદર દરેક દેશના દરેક રાજ્યોમાં, દરેક શહેરોમાં, દરેક નાના મોટા ગામડાઓમાં, દરેક નાના મોટા મંદિરોની અંદર પણ આજે ભગવામય થઈ રહ્યો છે અને ત્યાંના કસ્બાના નાની મોટી સોસાયટીઓના, ઇન્ડસ્ટ્રી હોય કે રેસિડેન્સ હોય, કમર્શિયલ હોય, દરેક જગ્યાએ ભગવાન શ્રી રામના નારા લાગી રહ્યા છે. અને આજે સૌ ટીવીની અંદર ભગવાન શ્રી રામ આજે જ્યારે અયોધ્યામાં પરત આવી રહ્યા છે, પોતાના સ્વગૃહે પાછા આવી રહ્યા છે, 500 વર્ષના તપસ્યા પછી ભગવાન શ્રી રામને આ ભારત વર્ષની અયોધ્યા ભૂમિની અંદર પોતાના સ્વગૃહે યાને કે એમની પ્રાણ પ્રતિષ્ઠા આજે 12 વાગે બપોરના થવાની છે. અને એના અનુસંધાનમાં આજે દિવાળીના ભૂતોના ભવિષ્ય, દેશની આઝાદી પહેલાં અને આવનારા 50-100 વર્ષની અંદર કે 100 વર્ષની અંદર અને કે 200 વર્ષના ઇતિહાસની અંદરના ભૂતોના ભવિષ્ય ક્યારેય પણ દિવાળી ન થઈ હોય એવી આજે 22 તારીખે આખા દેશની અંદર દિવાળી જેવો માહોલ રહેવાનો છે ને આજે દિવાળીના ફટાકડા ફૂટવાના છે. ભગવાન શ્રી રામ આપણા સૌના આદર્શ, આપણા સૌના આરાધ્ય દેવ છે અને એ ભગવાન શ્રી રામ લલ્લા જ્યારે બહુ કોશિશો પછી નીચલી કોર્ટ, હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ પછી ત્યાં સુધી આપણા વિરોધીઓ આપણી આ ભારતીય સનાતન સંસ્કૃતિના વિરોધમાં જે આક્ષેપો કર્યા છે એ આક્ષેપોનું મારે તમને આજે એક વાત પ્રજા સુધી વાત પહોંચાડવી છે. આપણા રામભદ્રાચાર્ય શ્રી એમને 443 પુરાવાઓ આપણને આપ્યા છે, સુપ્રીમ કોર્ટને આપ્યા છે. એમાંથી 437 પુરાવાઓ સુપ્રીમ કોર્ટે દર્જ કર્યા છે અને એમને પણ સુપ્રીમ કોર્ટે એના અહેવાલમાં લખ્યું છે કે રામ અહીંયા હતા, રામનું મંદિર અહીંયા હતું, અયોધ્યાની અંદર ભગવાન શ્રી રામનો જન્મ થયો હતો. આ સુપ્રીમ કોર્ટના નિવેદનો છે અને ત્યારે જઈને આ ભારત ભૂમિ ઉપર, આ ભારત વર્ષની અંદર આપણા સૌના લોકલાડીલા શ્રદ્ધેય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની આ વિચારધારાથી એમને આ એક કોન્સેપ્ટ ભગવાન શ્રી રામનું ભવ્ય નિર્માણ, ભગવાન શ્રી રામના મંદિરનું ભવ્ય નિર્માણ અને એ ભવ્ય નિર્માણ, મંદિરના ભવ્ય નિર્માણ પણ એવું કે એક રાજાને શોભે, કારણ કે ભગવાન શ્રી રામ ક્ષત્રિય હતા અને એ અયોધ્યાના રાજા હતા, એટલે રાજાને જેવો મહેલ શોભે એ ટાઈપનું એક મંદિર, આલિશાન મંદિર ભગવાન શ્રી રામ માટે બનાવ્યું છે. અને એ મંદિરમાં આજે ભગવાન શ્રી રામ બિરાજવાના છે. એનો ભારતની ભૂમિ ઉપર, ભારત વર્ષની અંદર, ગુજરાતની અંદર, ગુજરાતના દરેક શહેરોની અંદર, એમાં ખાસ કરીને સુરતની અંદર, સુરતના ઉધનાની અંદર આજે અયોધ્યાની ઝલક આજે ઉધનામાં દેખાઈ રહી છે. છેલ્લા 10 દિવસથી ઉધના ભગવાન શ્રી રામમય બની રહ્યું છે. એનો અમને ઘણો આનંદ છે અને હું કહીશ કે અમારા ઉધના વિસ્તારના દરેક મંદિરોની સાફ સફાઈ, દરેક મંદિરોમાં આજે પ્રોગ્રામો થવાના છે. અહીંયા બી LED લાગેલું છે, એવા દરેક જગ્યાએ LED, નાના મોટા ટીવી લાગવાના છે, અત્યારે લાગી ગયા છે અને દરેક જગ્યાએ ધામધૂમથી આજે પ્રોગ્રામ થઈ રહ્યા છે. સાંજે આના અનુસંધાનમાં ભગવાન શ્રી રામ જ્યારે આપણા સ્વગૃહે પાછા ફરે છે એની ખુશાલીમાં દરેકના ઘરે લાપસીના આધણ મુકાઈ રહ્યા છે અને દરેક મંદિરોની અંદર આજે દરેકને ભોજન માટેના ભંડારા ખુલી ગયા છે. આજે મારે કહેવું છે, સુરતની ભૂમિ એટલે તાપીની ભૂમિ, તાપીની કર્મભૂમિની અંદર આજે આ દેશના તમામ રાજ્યોની અંદર જે પણ જેવું થઈ રહ્યું છે એવું આજે સુરતમાં પણ થઈ રહ્યું છે. સુરતની સલીલા તાપીના કિનારે આપણે સૌ વસ્યા છીએ. માં તાપીને બી નમન કરીએ અને ભગવાન શ્રી રામના જયકારા સાથે આપણે આગળ વધીએ. જય શ્રી રામ. જય શ્રી રામ.